કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર. આપણે સંસ્કૃત ભાષાને સમૃદ્ધ કરવા માટે જઈ રહ્યા છીએ. વર્ણોથી શરૂઆત કરી છે અને વર્ણોથી જ સમાપ્ત પણ કરીશું. અથી શરૂઆત કરી છે, અથી જ સમાપ્ત કરીશું. આ વિશ્વની શ્રેષ્ઠ ભાષા અને દરેક ભાષાની જનની છે, એને આપણે પકડ્યું છે. અને આ જે હું તમને આપી રહ્યો છું એ આજ દિન સુધી આ મેથડથી પદ્ધતિથી ભણાવવામાં નથી આવ્યું, એ પણ તમને કહું છું. તો પદ્ધતિ 2-3 છે. એમાંની જે આ ગ્રંથને બનાવ્યો છે અષ્ટાધ્યાયી ભગવાન પાણિનીએ, એણે જે રીતે બનાવ્યો છે એ જ રીતે એ જ મેથડથી આપણે જઈએ છીએ. વચ્ચે બીજી મેથડ આવી, જેમાંની એક સિદ્ધાંત કૌમુદી છે, બીજી એક છે દયાનંદ સરસ્વતી છે. આવી બધી પદ્ધતિ શોર્ટકટ ઘણી બધી આવી છે, પણ શોર્ટકટ કરવામાં ફાયદો નથી. એટલે શરૂઆતથી અંત તક જે પદ્ધતિથી જઈ રહ્યા છીએ એને જાણ્યા પછી ગુજરાતી ભાષાના સંસ્કૃત જાણનારાને એ પ્રશ્ન ન આવે કે સંસ્કૃત ભાષા અઘરી છે કે આવડે એવી નથી. એ પ્રશ્ન નહીં રહે. સિવાય નાચવું નહીં ને આંગણું વાકું, તો એ વસ્તુ જુદી છે. પ્રથમ દ્રષ્ટિએ આપણને બધાને એવું જ લાગ્યું છે કે આ મહાટવી છે, ઘોર જંગલ છે. એ ઘોર જંગલમાં રસ્તો હું તમને બતાવી રહ્યો છું, અને એ રસ્તે ચાલશો તો ઘોર જંગલમાં એક દ્રષ્ટાંત તમને આપી પછી આપણે મૂળ મુદ્દા પર આવીએ છીએ. ભયંકર જંગલ હોય, અધવચ્ચે પહોંચ્યા છીએ. ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે, અંધકાર છે અને આપણે અધવચ્ચે છે. વીજળીનો ચમકારો થાય છે અને પ્રકાશ જે આવે છે એ પ્રકાશથી આપણે જે જગ્યાએ છીએ એ જગ્યાએ જેવો ચમકારો થયો, પ્રકાશ થયો, અને આપણી સામે વાઘ આવીને ઊભો છે. બરાબર છે. તો આપણે શું કરીએ? તાત્કાલિક શું કરીએ? કારણ કે આપણે એકલા જ છે, બીજું કોઈ નથી. પણ આવી પરિસ્થિતિ આવીને ઝાડ ઉપર ચડવા પ્રયત્ન કરીએ. હે, ઝાડ ઉપર ચડવા માટે પ્રયત્ન કરીએ. ઝાડ ઉપર ચડવા, કનૈયાલાલ શું કરીએ? ઝાડ ઉપર ચડવા માટે પ્રયત્ન કરીએ. કહું. અચ્છા, બીજા કોઈ? ઘરમાં આગ લાગી છે, બીજું એ જ બાબતને, અને કોઈ સ્વજન અંદર છે, તો પણ શું કરીશું? ઝાડ પર ચડવાની વાત તો સાચી છે. ઝાડ નજીક હોય તો ચડીએ ને, એ વાત સાચી. નજીક જ ના હોય તો દોડવું પડશે. બરાબર, હવે જવાબ મળી ગયો છે હા, કે વગર વિચારે ત્યાંથી તરત ભાગવું જ દોડી પડે, ભાગવું જ પડે. બીજો કોઈ વિચાર કરવાની વાત આવતી નથી. નથી. તેમ આપણા વર્ણો જે છે તમને જે રીતે મેં બતાવ્યા, પ્રત્યાહાર ખાસ કરીને પહેલો, બીજો, ચોથો જે કઈ છે, આડા ઉભા, તો એ બધી રીતે સમજી લો
કે આ જ પરિસ્થિતિ છે અને આપણે પ્રક્રિયા કરી રહ્યા છીએ, કાર્ય કરી રહ્યા છીએ, ત્યારે આપણને જરૂર પડી કે હાલની જરૂર પડી કે આજની જરૂર પડી કે જલની જરૂર પડી કે કોઈ પણ પ્રત્યાહારની જરૂર પડી, ઈ કોઈ અણચી ઈ યણ કચી પચ. તો જેવું આપણા સામે દ્રશ્ય આ દેખાય છે, પ્રત્યાહાર દેખાય છે, સૂત્ર દેખાય છે, તરત જ વીજળીના ચમકારે એના વર્ણો પ્રગટ થઈ જવા જોઈએ. તો કામ કરીશું, વિચારવા રહીશું, તો ત્યાં વાઘ ઊભો છે એ શું કરી નાખશે? વિચારવા કઈ રહેશે. હા, તેવી જ પરિસ્થિતિ અહીંયા પણ થઈ શકે છે. એટલે આવી ત્વરાથી, આટલી બુદ્ધિથી આપણને ગ્રહણ થઈ જવું જોઈએ. તો મજા આવશે, થશે ધીમે ધીમે, નહીં થાય એવું નથી. સંજ્ઞાઓ આપણે જોઈ રહ્યા હતા. સંજ્ઞાઓમાં ખાલી હાઇલાઇટ કરી, બહુ બધું નહીં બતાવું, જરૂર પડે ત્યાં આપણે પાછા બતાવીશું. છેલ્લે ગુણ સંજ્ઞા, વૃદ્ધિ સંજ્ઞા, એ જ વસ્તુ આંકડામાં, વર્ણોમાં લેવા જઈએ તો પહેલું જ સૂત્ર વૃદ્ધિ છે, વૃદ્ધિરાદય છે, એટલે એને અલગથી જાણવાની જરૂર નહીં પડે. પછી બીજું એ જ વર્ણોમાં, હા, અદંગુણ 3. પછી ત્રીજું સૂત્ર પણ ક્રમમાં લીધું તો ઇકો ગુણ વૃદ્ધિ, ગુણ અને વૃદ્ધિ એ 3, 1, 2 ને 3 સાથે આવી ગયા. બરાબર છે. એટલે આપણો આ ગ્રંથ જે છે, 1 થી છેક સળંગ 4000 સૂત્રો ક્રમાનુસાર જઈએ એવો આ ગ્રંથ નથી. કેવો છે તો કે રસોડું છે, રસોડામાં કઈ વાનગી બનાવી છે, વસ્તુ પડી છે પણ બધી જે તે જગ્યાએ પડી છે, જે તે જગ્યાએ પડી છે. જે વાનગી બનાવી છે તો તે પ્રમાણે તે વસ્તુ ઉઠાવવાની છે અને કાર્ય કરવાનું છે. એવું જ અહીંયા છે, પણ એ વસ્તુ જે તે જગ્યાએ ઠેકાણે છે, બીજે નથી, યોગ્ય જગ્યાએ છે. તો એ યોગ્ય જગ્યાએથી લેવાનું છે, યોગ્ય જગ્યાએ મૂકવાનું છે, વાપરવાનું છે, આ કરવાનું છે. એટલે નહીં કે રસોડામાં જે કંઈ પડ્યું છે અને પહેલા નંબરે આ છે, બીજા નંબરે આ છે, એવું નહીં. બરાબર. ખજાનો પડ્યો છે તો લઘુ સંજ્ઞા જોઈ ગયા, ગુરુ સંજ્ઞા પણ જોઈ ગયા. એના ઉદાહરણ દીર્ઘ સંયોગે, સંયોગ સંજ્ઞા, યાની સંયોગ કોને કહેવાય? હલો અનંતર સંયોગ, હલ યાની વ્યંજન 33, વચ્ચે કોઈ અચના ઘૂસી જાય અને અડધી માત્રાથી પણ ઓછો સમય જાય, એને આપણે સંયોગ કહીશું. ટી સંજ્ઞા પણ તમને મેં કહી હતી, વસ્તુ આગળ આવવાની છે, બરાબર, લકારમાં કાળમાં આવશે. હવે ત્યાંથી આગળ જઈએ, થોડીક સંજ્ઞાઓ જાણી લઈએ અને પછી ટોટલી અષ્ટાધ્યાયમાં શું રહેલું છે એ બિલકુલ આંકડા ફિક્સ છે. આદિ સંજ્ઞા, આદિરંત્યન સંહિતા 1.1.71 આપણે આદિ સૂત્રમાં આવ્યું છે. તો આદિ સંજ્ઞા, આદિ કોને કહીશું? તો અહીંયા સંસ્કૃતમાં છે યસ્માત પરમ અસ્તિ પૂર્વમ નાસ્તિ. યસ આદિ, યસ્માત પરમ આગળ છે, પછી ત્યાંથી આગળ ના જઈ શકીએ, પાછળ જઈ શકાય. આદિને પકડીએ, સહ આદિ, અહીંયા સ એકલો દેખાય છે ને, વાસ્તવમાં ત્યાં વિસર્ગ લોપ થઈ ગયેલા છે પાછળ અચ હોવાના કારણે, એ સંધિમાં જઈશું. પછી અંત કોને કહે? યસ્માત પૂર્વમ અસ્તિ, જેની પહેલા છે પણ પાછળ કઈ નથી, પહેલાથી ઊંધું થઈ ગયું. પરમ નાસ્તિ, શહ અંત, શો અંત. એટલે આદિ કોને કહેવાય, અંત કોને કહેવાય? જે આપણે મહેશ્વર સૂત્રોમાંથી પ્રત્યાહાર બનાવ્યા, તો પ્રત્યાહાર બનાવવા માટે 14 સૂત્રો છે, મહેશ્વર સૂત્રો. એ 14 માંથી એક સૂત્રમાંથી આદિ તરીકે નહીં, પણ અંતિમ ઈત સંગત છે, અંત જે છે એની આગળના કોઈ પણ પકડી શકીએ, પણ ત્યાંથી આગળ નહીં જવાનું, પાછળ ઈત સંજ્ઞક સુધી જવાનું.
તો આવી રીતે કરવા જઈએ આદિરંત્યન સંહિતા મંત્ર તો 588 પ્રત્યાહાર બની શકે છે, પણ આપણને એટલા માપ ના આપી દીધા છે, જેટલા વર્ણો છે એટલા જ પ્રત્યાહાર. તો આદિ, અંત, ઉપધા સંજ્ઞા તમને ડિસ્પ્લે દેખાય છે ને, ટેક્સ્ટ દેખાય છે ને તમારા મોબાઈલમાં? હું જે કહી રહ્યો છું એ જ દેખાય છે ને? ઓકે ઓકે ઓકે. ઉપધા સંજ્ઞા એની વ્યાખ્યા 1-1-65 સૂત્રમાં આપી છે. પહેલો બીજો અધ્યાય, અષ્ટાધ્યાયના 8 અધ્યાયમાંથી પહેલો બીજો અધ્યાય છે એ માત્ર સંજ્ઞાના છે, નામકરણના છે. એ નામો અને સંજ્ઞાને જેને પ્રાતિપદિક કહીશું આગળ જતા, પ્રાતિપદિક કહીશું. સંજ્ઞા, નામ, પ્રાતિપદિક 3 એક જ છે, સમાનાર્થી છે. તો એ સંજ્ઞામાં આપણે પ્રાણ પૂરીશું, નામમાં પ્રાણ પૂરીશું, પ્રાણ પ્રતિષ્ઠા કરીશું, જેને પ્રત્યયો કહીશું. પ્રત્યયો કહીશું. ત્રીજો, ચોથો અને પાંચમો 3 અધ્યાય એ પ્રત્યયોનો છે. એમાંનો ત્રીજો ધાતુને લાગનારા, ક્રિયાને લાગનારા પ્રત્યયો, અને ચોથો પાંચમો નામને લાગનારા, પ્રાતિપદિકને લાગનારા પ્રત્યયો છે, એટલે કે પ્રાણ છે. અને 6, 7, 8 એનું સંયોજન છે. ખાસ કરીને સંધિ વધારે આવે છે. 3 ભાગમાં સંધિ છે, 3 અધિકાર છે. તો ઉપધા સંજ્ઞા, ઉપધા આ નામ ખાલી યાદ રાખવાનું, અત્યારે નહીં રહેતો પણ જરૂર નહીં, આગળ આવશે ભણવામાં, આગળ એનો વપરાશ આવવાનો છે. આ બધાનો વપરાશ આવવાનો છે. આ બધા શું કાર્ય કરવાના છે જીવિત થઈને એ આવશે. આ સૃષ્ટિ ઉપર એમ આ બધાનું સંચાલન થશે. તો ઉપધા સંજ્ઞા, સંજ્ઞા તો નામ જ છે. અલો અંત્યાત પૂર્વ ઉપધા, આવું સૂત્ર છે. અલો અંત્યાત પૂર્વ ઉપધા. તો અલ તમને ખબર છે, એકલા વ્યંજન નહીં અલમાં. આદિ, આદિ અ ક્યાં છે 14 માહેશ્વર સૂત્રોમાં? અ ક્યાં છે 14 માહેશ્વર? પહેલું સૂત્ર તો બરાબર, પહેલામાં છે. અને લ ક્યાં છે? અંતિમ સંજ્ઞક લ ક્યાં છે? હલ, અંતિમ સૂત્ર હલ 14મા સૂત્રમાં છે, હલમાં છે. હલ હલ તો અલ પ્રત્યાહાર બન્યો. હલ બરાબર કેટલા વર્ણો લેવાના? 6 હે 6 કેમ છો? બધા 42 વર્ણ 42 42 કોઈ બાકી નહીં. નહીં. આ આપણી ભાષાની વિશેષતા, સંક્ષિપ્તતા, અનુબંધ લાઘવતા. શું કરી? દોડમાં આખો અને લ અડધો. 14મા સૂત્રમાં લ છેલ્લો છે. આદિરંત્યનું સહિતા, આદિ અંત્યેન સહ ઈતા. આદિવર્ણ, અંતિમ ઇત્સંજ્ઞક વર્ણ અને વચ્ચે આવતા વર્ણનો બોધ થઈ જાય છે. તો આદિ તરીકે આપણે પહેલા સૂત્રનો અ લીધો અને અંતિમ લ 14મા સૂત્રનો લીધો, તો કોઈ બાકી રહ્યું નહીં. હવે આને સંક્ષિપ્તતા ન કરી હોય તો શું દશા થાત? બધા 42 બોલવા પડતા વ્યવહારમાં. એટલું જ નહીં, ધારો કે લખવાના હોય તો લાંબી લાઈન થાય, 42 લખવા હોય તો. પણ એની જગ્યાએ શું કરી નાખો? અલ પ્રત્યાહાર બનાવી દો. અને એ બી બનાવવા માટે પણ આપણને નિયમ આપ્યો. આદિરંત્યનું સહિતા 1-1-71 એના આધારે બનાવી શક્યા છીએ. આવું જીવનમાં ઘણું બધું તમે બનાવી શકશો. જેમ કે ભગવદ્ ગીતા 700 શ્લોકો છે. પહેલો ધર્મ ધ છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. અને 700મો શ્લોક 18મા અધ્યાયમાં છેલ્લે અંતિમ, તો રેફ અને મકાર છેલ્લે છે. જોડી દો આદિરંત્યનું સહિતા તો ધર્મ થઈ ગયું. અને આ ધર્મમાં ધર્મ શું છે એ 700 શ્લોકો એમાં સમાવેશ થઈ જાય. તો એ શું થયું? પ્રત્યાહાર થઈ ગયો. આવું ઘણું બધું કરી શકશો આ સૂત્રથી. એ આપણું કોડવડ છે, જે સમજે. ઓકે. તો અલ, અહીંયા અલ છે, પ્રત્યાહાર છે, અલહ છે, રૂપ બનાવી છે. તો 42 ને શું? અંત્યાત પૂર્વ
અંતિમ હોય કોઈ પણ પદ હોય, ધાતુ હોય, કંઈ પણ હોય, એની અંત્યાત, એની અંત છેલ્લે, જેમ કે 14 માહેશ્વર સૂત્રો હતા, ઐતસંજ્ઞક હતા, પણ અહીંયા તો કંઈ પણ હોય, ધાતુ હોય, તો એની પૂર્વ, એની પહેલા, અંતિમ વર્ણની પહેલા જે વર્ણ છે એને આપણે નામ આપીએ છીએ ઉપધા. 1-1-65. ઉપધા કોને કહેવાય? તો કે અંતિમ અલ કયો છે, એટલે અંતિમ કોઈ પણ આવતો હોય, અલ એટલે બાકી કોઈ રહેતો નહીં, 42 માંથી કોઈ પણ આવે, અને એની પૂર્વ, એની પહેલા જે કઈ વર્ણ આવે એને શું કહીશું? ઉપધા. બરાબર. જેમ કે પચ છે, પટ છે, વદ છે, ચલ છે, ઉદાહરણ આપ્યું છે. તો હવે આ પચ છે, અંતિમ કોણ છે? આ પચમાં અંતે કોણ છે? દેખાય છે ને તમને? ચ છે, હલંત છે, બરાબર છે, કારણ કે અલમાનો કોઈ પણ હોવો જોઈએ. તો હવે હું તમને પૂછું, એની આગળ કોણ છે જેને આપણે ઉપધા કહીશું? પમાં રહેલો અ. એને શું કરવું પડશે? આપણે આનું પૂર્વી કરવું પડશે. આનું પૂર્વી. પ વત્તા અ વત્તા ચ. તો આપણને કોણ મળ્યું? અ મળ્યું. એ અને શું કહીશું? ઉપધા. એને કહીશું ઉપધા. ક્લિયર? સાથે સાથે આનું નામકરણ પણ પડી જાય છે. શું નામકરણ પડી જાય છે? એમને એમ નહીં વપરાય સંજ્ઞા. તો કે લઘુ અ, રસ્વ અ છે, અકાર ઉપધા છે. ઉપધા તો ખબર પડી ગઈ ને, કોને ઉપધા કહેવાય તે. હા. પરિણામે આ ધાતુઓ છે, ધાતુ એટલે ક્રિયા. હા. તો હવે તમને બીજી વાત જણાવી દઉં અહીંયાથી આવ્યું છે તો, કે આ દુનિયામાં, આ સૃષ્ટિ પર 2 જ પ્રકારના શબ્દો છે, પદો છે. કેટલા? 2 જ પ્રકારના. અને એ 2માં પણ એક થઈ શકે છે, એ બી તમને કહી દઉં. સંસ્કૃત વાળા એમાં નિરુક્ત ભણ્યા હશો તો, બરાબર. ચત્વારી પદ જાતાની આવું ભણ્યા હોય તો ત્યાં પદો 4 કે છે, પણ આપણે તો 2 જ પ્રકારના કહીએ અહીંયા. અને 2માંથી એ પાછા એક કરી દઈશું. પછી ગમે એટલા ગણાવવું હોય તો મને વાંધો નથી, પણ 2 જ છે, 2માંથી એક પણ થઈ શકશે. કરવાનું એ છે. તો કોણ 2 છે? તો તમે જોશો કે આ દુનિયાની અંદર, જેમ કે પચ એટલે રાંધવું, પઠ એટલે ભણવું, વદ એટલે બોલવું, ચલ એટલે ચાલવું, ખાવું, પીવું, રાંધવું, સાંભળવું, જે કંઈ છે, તો એ બધું શું છે? ક્રિયાઓ છે. શું છે? ક્રિયાઓ. બરાબર છે? ઓકે. તો આ ક્રિયાઓ કરે કોણ? તો કે નામ કરે છે. આ સૃષ્ટિ પર જેટલા જીવો છે, કે નિર્જીવ છે, કે જે કાંઈ છે, તો એ બધાના શું છે? નામો છે. કોઈ અનામી નથી. તો આ 2 સિવાય કોઈ છે ખરું? આ દુનિયામાં આ 2 સિવાય કોઈ છે ખરું? વિચારજો. એક ક્રિયા છે, ક્રિયાને કરનારા એ નામો છે. આ 2 સિવાય કોઈ વસ્તુ હાથમાં આવશે નહીં. ખાવું પીવું આ બધું, અને કોણ કરે છે? તો કે નામ જે છે બધા. આ 2 સિવાય કઈ હાથમાં આવશે નહીં. તો ક્રિયાને ધાતુ કહીશું, ક્રિયા કહીશું. આગળ હજી એક નામ આવે છે, એ ત્યાં પાડીશું. અને નામને સંજ્ઞા પણ કહીશું, પ્રાતિપદિક પણ કહીશું. આગળ વ્યાખ્યા આવશે એની સૂત્રમાં. ભુવાદયો ધાતવઃ, ભુવાદયો ધાતવઃ. આવી વ્યાખ્યા આવશે. બીજી વ્યાખ્યા, 2 વ્યાખ્યા છે. સનાદ્યંતાઃ ધાતવઃ, એ આગળ જઈશું. નામમાં પણ 2 આવશે.
નામમાં પણ બે વ્યાખ્યા આવશે. જેમાં ક્રિયા નથી, શોર્ટમાં કહીએ તો એને પ્રાતિપદિક નામ કહી દઈશું. અર્થવત અધાતો આવી વ્યાખ્યા આગળ આવશે, સૂત્ર આવશે. અને પછી બીજી પણ આવશે, બે વ્યાખ્યા આવશે. એ પછી શાંતિથી જોઈશું. ટૂંકમાં બે પ્રકારના, એ બેમાંથી હવે એક કરી દઈએ. ચત્વારી પદ નિરુક્તમાં 4 પદો છે. નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત. હજી આગળ જેવું વધારે કરવું હોય તો નામ, આખ્યાત. આખ્યાત એટલે પણ ધાતુ, ક્રિયા. 3 ત્રીજો મેં આપી દીધો. ચત્વારી પદ જાતાની એમાં મુખ્ય બે, નામ અને આખ્યાત એટલે કે ક્રિયા. પણ હવે પ્રશ્ન આવે કે જે બધા નામો છે ને, આપણા બધાના આ સૃષ્ટિ પર જેટલા નામો છે એ બધા ક્રિયામાંથી જન્મ્યા છે, યાની ધાતુમાંથી જન્મ્યા છે. બધા નામમાં શું રહેલું છે? ધાતુ રહેલો છે. અને આપણે બધા પણ ધાતુમાંથી ઉત્પન્ન થયા છે. જન્મ્યા પછી નામ બન્યું છે, સિદ્ધ થયા પછી નામ બન્યું છે. કેવી રીતે? જ્યારે ગર્ભમાં પિંડ હતો ત્યારે શું હતું? ધાતુ. ત્યારે શું? ધાતુ. રસોડા કઈ રાંધવા જઈએ, વસ્તુ બધી ભેગી કરીએ અને પછી સિદ્ધ થઈ જાય, પચ છે, પચતીય છે, પણ જ્યારે રંધાઈ જાય ને તો નામ બની જશે, પાક થઈ જશે. શું બની જશે? પાક થઈ જશે, યાની નામ થઈ જશે. નામ થઈ જશે. પણ જ્યાં સુધી નામ સિદ્ધ નહીં થાય ને ત્યાં સુધી એ ક્રિયા રહેશે. તો હવે બેમાં પ્રધાન કોણ? મુખ્ય કોણ? ધાતુ. તો બધા જ પદો, નામો, સર્વાણી નામાની આખ્યાત જાની, બધા નામો આખ્યાતમાંથી જન્મ્યા છે, ધાતુમાંથી જન્મ્યા છે, ક્રિયામાંથી જન્મ્યા છે. આ ખાલી તમને જાણવા પૂરતું કહ્યું. અહીંયા આપણે વાત ચાલતી હતી ઉપધા. તો જેની જેની ઉપધા થાય એવું એવું પદ. જેમ કે અહીંયા અની ઉપધા સંજ્ઞા થઈ એટલે અત ઉપધ. અત કેમ કહીશું અહીંયા? દ. હવે ખબર પડશે તમને. આ તપરકરણ કરી દઈશું. જ્યાં જ્યાં દ દેખાશે ને અપદમાં, એટલે કે વચ્ચે, તો ત્યાં ત્યાં દ ને આપણે ત કરી દઈશું અને આગલાને તત્કાલ પૂરતો તપરસ તત્કાલ છે શું કરીશું? અજ રાખીશું. આ ના કરીએ તો અદ ઉપધ, અત ઉપધ બરાબર અદુપદ. પછી એ ત્રીજો થઈ જાય, જસ્તો થઈ જાય, ત થ ને દ. એ સંધિમાં જોઈશું. બરાબર અદુપદ, અત ઉપધ, યાની અદુપદ ભેગું કરી દઈએ તો શું થઈ ગયું? આ બધા જે ધાતુ છે, ક્રિયાઓ જે છે, એ બધી કેવા ધાતુ છે? એક નામકરણ પડી જાય છે. અદુપદ ધાતુ. ઉપધામાં અ છે એવા ધાતુઓ, એવા ધાતુઓ બરાબર અદુપદ, અત ઉપધ. ઉપધામાં અ છે. અર્થ કરીએ તો હવે આ ભીદ, ચિત, તીપ, ખીદ એમાં કોણ ઉપધા છે? એમાં કોણ ઉપધા છે? અલો અંત્યાત પૂર્વ ઉપધા. હું તો નથી જ. આ ભીદ, ચિત, તીપ, ખીદ આવું દેખાય છે તમને? અંતે તો હલ છે અને એની આગળ ઈ છે, ઈ છે. એટલે ઈત ઉપધ, ઈત ઉપધ, ઈદુપદ, અદુપદ, ઈદુપદ. પછી મુદ, કુપ, બુદ, ક્ષુદ. ત્યાં કોણ થશે? હે? ઉ થશે. ઉ નહીં, ઉ. હા, રસ્વ ઉ. હો, લઘુ ઉકાર છે, લઘુ ઈકાર છે. એટલે ઉદુપદ, ઉત ઉપધા, ઉત ઉપધા. ઓકે, આગળ આવીએ.
કૃષ, વૃત, વૃદ્ધ, નૃત, આવું બધું છે. તો બધા કોને કહીશું આમાં? લુ રે વિકાર લુ હું ને લઘુ રસ્વ રુકાર. રુકાર બરાબર, ઘણા રિકાર કહે છે, આપણે રુકાર જ કહીશું. રુદુપદ, રુકાર રુદુપદ. બરાબર, આ ખાલી ઉપધાના ઉદાહરણ તમને કયા આવી હા. રીતે પણ ઓળખ ધાતુની થાય છે. થાય. આપણે ઉપધા ખાલી જાણીએ અત્યારે. ધાતુ સંજ્ઞા, ધાતુ સંજ્ઞા યાની ક્રિયા, જેને આપણે આખ્યાત પણ કહીશું. તો દુનિયામાં બે પ્રકારના જ છે શબ્દો. મેં હાલ તમને કયા, એક તો ક્રિયા છે અને બીજા નામ છે. તો જે ક્રિયા છે ધાતુ કહીશું, ધાતુ સંજ્ઞા. આગળ એની વ્યાખ્યા આ જે છે 1-3-1 ભુવાદયો ધાતવ. 1-3-1 આ સૂત્ર છે. ભુવાદયો ભૂ વગેરે ધાતુઓ છે. હવે અહીંયા પણ એક શોર્ટકટ કર્યું છે સૂત્ર, એટલે બહુ સંક્ષિપ્તમાં કહેવું. ભૂ પહેલી ધાતુ, ભુવાદયો, આદય વગેરે. ખાલી એકને કહી દીધું અને વગેરે કહી દીધું, ધાતુ બહુવચન થઈ ગયું ધાતુનું. ભૂ વગેરે ધાતુઓ છે આવું કહી દીધું. ભૂ અસ્તિત્વ હોવું, અસ્તિત્વ હોવું. હવે એમ કેવું છે અહીંયા આ સૂત્ર, આપણે તો સંજ્ઞા જાણી રહ્યા છે, ધાતુ કોને કહેવાય એની વાત છે. તો જે કઈ ક્રિયા છે એને ધાતુ કહીએ છીએ. અહીંયા એક સૂત્ર આપી દીધું છે, એનું નામ આપી દીધું છે, વ્યાખ્યા આપી દીધી છે કે ભૂ વગેરે ધાતુઓ છે એવું કહ્યું છે. હવે આવું કેમ કહ્યું, શરૂઆત કેમ અહીંયાથી કરી? જ્યારે પ્રક્રિયા જોઈશું તો ભૂ તો દીર્ઘ ઉકારાંત છે, આપણે તો અકારાંતથી શરૂઆત કરીશું. અ, આ, ઈ એવી રીતે શરૂઆત કરીશું, જાણીશું. પણ ભૂ પહેલો મૂક્યો છે. તમે ભણવામાં જો ધાતુ સંસ્કૃત વાળા જોયું તો ભૂ ભણવામાં આવે છે કે એદ ભણવામાં આવે છે, બે જ. ટોટલ કેટલા છે બી તમને કહી દઉં. 1930 ધાતુઓ છે ટોટલ. 1930 10 ગણમાં વિભાજિત છે. અહીંયા લખ્યું છે 1930 આ જગ્યાએ 10 ગણમાં વિભાજિત છે. આનાથી એક પણ વધારે નથી, એક પણ ઓછી નથી, પણ છતાં જુદા જુદા ગ્રંથોમાં અલગ અલગ આંકડો મળશે, સંખ્યા મળશે. અને એ બધી સંખ્યામાં કેમ 1930 એનું નિરાકરણ પણ છે. તો ધાતુને ક્રમમાં 1 2 3 કરવા હોય અને પ્રક્રિયા જાણવી હોય તો બે વસ્તુ આપ જમીનનું અંતર છે એ બી તમને કહી દઉં. અહીંયા ભૂ પહેલો મૂક્યો છે નામકરણ કરવા માટે, ભૂ વગેરે ધાતુઓ. તો આવું કેમ કર્યું? તો એની પાછળ પણ વિજ્ઞાન છે, રહસ્ય છે. શું? તો કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ, જગતની ઉત્પત્તિ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી કોઈ ક્રિયા ના થાય. ષડભાવ વિકાર નિરુક્ત 6 ભાવ વિકારો. જ્યાં સુધી આ બ્રહ્માંડ, પૃથ્વી, જગત અસ્તિત્વ નહીં આવે, અસ્તિત્વ થયા પછીની વાત છે બધી. તો ભૂ હોવું, ભૂ હોવું, એના કારણે પહેલા તો હોવું જોઈએ, પછી આગળ વાત બીજી બધી. હોય જ ના તો એટલે ભૂને પહેલો લીધો. પણ ભણવામાં પહેલો નહીં, એ બી તમને કહી દઉં. પ્રક્રિયામાં પહેલો નહીં. બરાબર છે? તો ભુવાદયો ધાતુ, ભૂ વગેરે ધાતુ 1930 છે. ધાતુ બે પ્રકારના આવશે. અહીંયા એક લખ્યું છે કે ઔપદેશિક ધાતુ. ઔપદેશિક એટલે મૂળ ધાતુ, અને પછી ધાતુ બનાવાય પણ છે. આ મૂળ ધાતુ છે 1930. પછી પ્રત્યયો લગાવીને બનાવાય છે ત્યારે અનંત ધાતુ બને છે, ગણતરી જ નહીં થાય. જેટલા નામો એટલા ધાતુ બનશે. આગળ ખાલી હાઇલાઇટ કરીએ છીએ, આવું આવશે. પછી આ સનાદ્યંતા ધાતા હવે બીજી વ્યાખ્યા છે ધાતુની. સનાદિ પ્રત્યય લાગીને ધાતુ બને છે, ક્રિયા બને છે. તો અહીંયા શન આદિ સનાદિ 12 પ્રત્યયો આવશે. એ શરૂઆતમાં જ આવશે, 3જા અધ્યાયમાં. આ 12 દેખાય છે ને, એ લાગીને આ ધાતુને લાગશે તો ધાતુનો ધાતુ બનશે, નામને લાગશે તો નામ ધાતુ બનશે. અને પરિણામે સનાદ્યંત ધાતુ, પ્રત્યયાંત ધાતુ, આવા
ઔપદેશિક ને અનૌપદેશિક આવશે, ઔપદેશિક ને અનૌપદેશિક સાધવાના ધાતુ છે, આ સાધેલા જ છે ઓલરેડી, તો આવા બે પ્રકાર આગળ આવશે. ગણ, સામાન્ય રીતે ગણ એને કહીશું સમૂહ, સમૂહ ગણ. પણ આ ધાતુઓ 1930 જે ધાતુઓ છે એ 10 ગણમાં વિભાજિત છે. આવું કેમ કર્યું? તો કે સરખા સરખા છે, કે પહેલા ધોરણનો ગણ, પહેલા ધોરણનો એક. સમૂહ, બીજા હમ. ધોરણનો સમૂહ બીજો ગણ, વગેરે વગેરે. તેમ અહીંયા પણ આ ધાતુઓ જે છે એ સરખા સરખા, પ્રક્રિયા સરખી સરખી થાય એના કારણે 10 ગણમાં વિભાજિત છે. નામ વગેરે પછી જોઈશું, ભવાદી, અદાદી, દિવાદી, જુહોત્યાદી વગેરે અહીંયા છે પણ જરૂર નથી. આ ઘુ સંજ્ઞાને અત્યારે નહીં જોઈએ. 4 ધાતુઓ એવા છે જેની સંજ્ઞા બની રહી છે, જે સંજ્ઞા બનવાને કારણે પ્રક્રિયા થોડી જુદી ચાલે છે. દ્વિત્વને પણ અત્યારે નહીં જોઈએ, આગળ આખું પ્રકરણ આવશે. અભ્યાસ સંજ્ઞા પણ જોડે જોડે આગળ આખું પ્રકરણ છે. ત્રીજો ગણ છે જુહોત્યાદી ગણ, એ 24 ધાતુઓનો છે, એમાં આખી વાત આવવાની છે. અભ્યસ્ત સંજ્ઞા આગળ આવશે, એને અત્યારે નહીં જોઈએ, પણ આવી સંજ્ઞાઓ, આ સૂત્ર છે. પ્રાતિપદિક સંજ્ઞા હવે ખબર પડશે કે જેટલા નામો છે ને, નામો, નામ કહીશું, નામ, સંજ્ઞા અને પ્રાતિપદિક. તો જેમ કે અહીંયા પુસ્તક, લેખની, ઘર, સડક, બિસ્તર, ગાડી, ઘોડા, ગાય, બેલ, કૂતરા, જેમાં જે ક્રિયા સિવાયનું બધું જે છે એ બધું કોણ છે? નામ છે. અને એ જ નામને સંસ્કૃતમાં શું કહીશું? પ્રાતિપદિક. પ્રાતિપદિક શું કહીશું? પ્રાતિપદિક. અને એની વ્યાખ્યા અહીંયા આ સૂત્રમાં છે, અર્થવત, અર્થથી યુક્ત હોવું જોઈએ, અધાતુ, ધાતુ ન હોવો જોઈએ, અપ્રત્યય, પ્રત્યય ના હોવો જોઈએ, તેને પ્રાતિપદિક કહીશું. આગળ ઘણું બધું સમજાયું છે પણ અત્યારે નહીં સમજવું. હાલ આટલું જ, આપણે ખાલી પ્રાતિપદિક. બીજી એ વ્યાખ્યા છે પ્રાતિપદિકની, નામની, કૃત તદ્ધિત સમાસાશ્ચ, કૃદંત લાગે, તદ્ધિત પ્રત્યય લાગે અને સામાસિક પદ હોય, સરખા સરખા પદોને બેસાડીએ ભેગા 3, તો એ પણ આખરે અંતે પ્રાતિપદિક જ બને છે. આ અર્થવત જે છે એ નીચે ઉતારવાનું છે, 45 ને 46. આ 2 ધાતુની પણ 2, ભુવાદયો ધાતવ, સનાદ્યંતા ધાતવ. સર્વનામ સંજ્ઞા નામની જગ્યાએ વપરાય, નામની જગ્યાએ એને સર્વનામ કહીશું. ફિક્સ આંકડો છે 35. અવ્યય, જેનું કોઈ રૂપ ના બને, જેને કોઈ પ્રત્યય ના લાગે, વ્યય ના થાય, એને અવ્યય સંજ્ઞા. પ્રકૃતિ, પ્રકૃતિ, પ્રકૃતિ 2 છે, પ્રકૃતિ 2 છે. કોણ? તો કે નંબર 1 ધાતુ, જેને આપણે ક્રિયા કહીએ છીએ, અને નંબર 2 પ્રાતિપદિક, એટલે જે નામો છે તે. એટલે મેં તમને કહ્યું તો દુનિયામાં 2 બાબતો છે, 2 વસ્તુઓ છે, એક ક્રિયા છે અને એક પ્રાતિપદિક છે. ધાતુ છે અને પ્રાતિપદિક છે, નામ છે. આ 2 ને આપણે મૂળ, પ્રકૃતિ એટલે મૂળ જે છે તે, બરાબર. અને એ પ્રકૃતિને, આ બંનેને પ્રત્યય લાગશે, પ્રત્યય સંજ્ઞા. આ પ્રત્યય એ પ્રાણ છે, જો 3, 1, 1 ત્યાંથી શરૂઆત થાય અને ત્રીજા અધ્યાય સુધી, સમાપ્તિ સુધી આ પ્રત્યય ચાલશે. આપણે શું કહેવાય પછી આગળ કહું છું. આ પ્રત્યય છે, તિંગ પ્રત્યય, પ્રત્યાહાર છે, અને એનું આખું સૂત્ર છે. હાલ ખાલી હાઇલાઇટ જ કરું છું, બાકી આ તો બધું આપણને ક્લિયર થઈ જશે આગળ જતા. આ તિંગ દેખાય છે ને, તિંગ પ્રત્યય, ધાતુને લાગનારા પ્રત્યયો છે, 10 લકારને લાગનારા પ્રત્યયો છે. જિગ્નેશભાઈ જાગો છો ને? હવે આ જે દેખાય છે ને, તિંગ પ્રત્યય 53માં આખું સૂત્ર છે, આખું સૂત્ર છે. અને આનાથી 1930 આગળ ધાતુઓ મેં તમને દર્શન કરાવ્યા, ખાલી આંકડો દર્શન, ધાતુઓ નહીં. તો એ આટલા પ્રત્યયથી અને 12 લકારથી સિદ્ધ થાય છે રૂપો. એ સિવાય બીજું ઘણું છે, પણ મૂળ આ છે. ઉપદેશ અવસ્થા જેને કહી છે. ઉપદેશ કોને કહી છે પછી આગળ તમને જેમ જેમ આગળ જઈએ તેમ તેમ. તિંગ પ્રત્યય કયું છે? પ્રત્યાહાર છે. આદિરંત્યનો સહિતા પહેલા તી દેખાય છે, આમાં આ છે અંગ સુધી આવીએ ને, અંગ સુધી, અને આગળ તી છે,
તો આદિ અને અંતિમ વર્ણ ઈત્સંજ્ઞક અને વચ્ચે આવતા બધાનો બોધ થઈ જાય. ત્યાં તો વર્ણોની વાત હતી. 14 માહેશ્વર સૂત્રોમાં 42 પ્રત્યાહારો બનાવ્યા, પણ અહીંયા તો સૂત્રમાં યાની પ્રત્યયોને પણ શોર્ટકટ કરે છે. તેમ અહીંયા લકારને કાળને લાગનારા 12 કાળને લાગનારા પ્રત્યયોને આપણે શોર્ટમાં કેવું હોય તો તિંગ કહી દઈશું. અને તિંગમાં આવશે 9 દુ 18. કેટલા આવશે? 9 દુ 18. હજી બીજા બે આવી જાય છે, પણ એ આમાં નથી લીધા. તો 9 પરસ્મય પદના અને 9 આત્મને પદના અહીંયા દેખાશે તમને 18 ગણતરી કરશો તો. પણ આદિમાં તી છે અને અંતે અંગ છે, બે જોડી દીધા, બની જાય છે તિંગ પ્રત્યય. બરાબર. આખું સૂત્ર છે 3 4 78. શું તો કે સહેજ બોલી બતાવો. સૂત્ર તમને આગળ ધ્વનિએ કરી બતાવીશ, પણ હાલ માત્ર આવી સંજ્ઞા નામકરણ આવે છે. તિપ્તસ્થી સિપ્તસ્થ મિપ્વસ્મસ ત્યાં સુધી 9 પરસ્મય પદના છે. અને પછી હજી એ શોર્ટકટ આત્માને પદના અલગ કરવા માટે બી શોર્ટકટ છે, પ્રત્યાહાર છે. શું તો કે ત થી શરૂઆત કરીએ અને અંગે પૂરું કરીએ, તંગ થઈ જશે. તંગ બરાબર. આત્માને પદના પ્રત્યય ત આતામ જ થા સાથામ ધો મીટ વહી મહ્યમ. આખું સૂત્ર છે તિપ્તચી સિપ્તસ્થ મિપસ્મસ ત આતામ જ થા સાથામ ધો મીટ વહી મહ્યમ. આ બ્રહ્માસ્ત્ર બીજું છે. આદિરંત્યન સંહિતા પહેલું બ્રહ્માસ્ત્ર છે અને આ બીજું છે. કોને? ધાતુને લાગનારા પ્રત્યયો. બરાબર. એને હું સહેજ તમને દર્શન કરાવી દઉં. 3 4 78 અષ્ટાધ્યાયી. મુઠ્ઠી દુનિયામાં છે. મુઠ્ઠી દુનિયામાં છે. 3 4 ને 78 આવ્યું. સમગ્ર અષ્ટાધ્યાયીમાં 2 મોટા બ્રહ્માસ્ત્રો છે. એક ક્રિયા ધાતુને લાગનાર અને એક નામને લાગનાર. આ જે છે બ્રહ્માસ્ત્ર સૌથી મોટું, 1930 અથવા અનંત ધાતુઓને 12 લકારને લાગનારા આ પ્રત્યયો છે, પ્રાણ છે. 9 દુ 18 છે. 9 પરસ્મય પદના, 9 આત્મને પદના. આમાંથી 2 પ્રત્યાર, 52 જે પ્રત્યારો છે ને એમાંથી 42 યા 44 14 માહેશ્વર સૂત્રોમાંથી છે અને 2 આમાંથી મળે છે. કુલ 52 સુધી જવાનું છે. આમાં એક તિંગ મળે છે અને એક તંગ મળે છે. આ 2 આમાંથી ઉમેરવાના છે. પ્રત્યાહાર યાની સંક્ષિપ્તતા. તિપ્તશ્ચિસિપ્તસ્થમિવસ્મસ્તાતાંఝથા સાથાન્ધ્વમિડ્વહિ મહિં. તિપ્તશ્ચિસિપ્તસ્થમિવસ્મસ્તાતાંఝથા સાથાન્ધ્વમિડ્વહિ મહિં. પહેલી દ્રષ્ટિએ તો હજી લોઢાના ચણા સારા લાગશે. હા, બોલવાનું થાય ત્યારે. બરાબર. પણ એને આપણે ચોકલેટ બનાવી દઈશું, એનાથી સરળ બનાવી દઈશું. તિપ્તસ્થી સિપ્તસ્થ મિપસ્મસ ત આતામ જ થાસાતામ ધ મીટ વહી મહ્યમ. આટલું જ છે. એને ભેગા કરી દીધા તો આવું થઈ જાય. ઓકે. આ તો પ્રાણ છે એટલે એના વગર ચાલશે નહીં. પછી આગળ સુપ પ્રત્યયો આવે છે 21. 7 તારી 21 નામને લાગનારા. એ 4 1 અને 2 માં છે. અહીંયા છે 4 1 2 માં છે. એટલે કે ચોથા અધ્યાયમાં બીજા સૂત્રમાં છે. આમાં 21 છે નામને લાગનારા પ્રત્યયો. અને નામ કહેવા જઈએ તો આપણી પાસે 3 લિંગ છે. હલંત પણ છે, પુલ્લિંગ સ્ત્રીલિંગના પુષકલિંગ મેન છે, અને હલંત પણ છે. તો આ ધીમે ધીમે આ ત્રીજું બ્રહ્માસ્ત્ર છે, સૌથી મોટું. એટલે 3 બ્રહ્માસ્ત્રો થશે આપણી પાસે સૌથી મોટા. આદિરંત્યન સંહિતા અને તિંગ તંગ. અને આને શુભ કહીશું આપણે. પહેલો વર્ણ શું છે? પહેલો વર્ણ અહીંયા દેખાશે શું, અને અંતિમ પ છે. બરાબર. શુભ. આ પણ પ્રત્યાહાર બનશે. હજી આમાં બીજા પણ બની રહ્યા છે પ્રત્યય. ખાલી આ તમને કહી રહ્યો છું કે આમાં પણ શોર્ટકટ છે. આવી જઈએ મૂળ પર.
તો તિંગ પ્રત્યય, કૃત પ્રત્યય એટલે કૃદંત, નામ સાંભળ્યું હોય તો કૃદંત શું કરે છે? પ્રત્યય એટલે પ્રાણ. તિંગ જે છે 12 લકારને લાગનારા પ્રત્યય આમાંથી સાધવાના છે. જેમ કે તીપ દેખાય છે પહેલું, એ તીપના બીજા 12 જુદા જુદા રૂપ વેશ થશે. જે કાળમાં સમયમાં જશે તે પ્રમાણે એ પ્રત્યય વેશ બદલી કાઢશે. શિયાળા, ઉનાળા, ચોમાસામાં ને લગ્નમાં ને કોઈ પ્રસંગમાં જાય તે પ્રમાણે જે તે લકાર પ્રમાણે 12 લકાર સમય પ્રમાણે 12 પ્રકારના સમય પ્રમાણે તીપ બદલાતો રહેશે, 12 રીતે બદલાશે. એ આપણે સાધવાનું છે. ઓકે, તો ઔપદેશિક મૂળ અવસ્થામાં અને આતિદેશિક આ જે ધાતુઓ જે છે ઔપદેશિકમાં 1930, આતિદેશિકમાં અનંત ધાતુઓ 18 પ્રત્યય લાગે. કૃત એટલે જે તિંગ નથી, શોર્ટકટમાં જે 9 દુ 18 નથી તે કૃત પ્રત્યય એટલે કૃદંત પ્રત્યય થઈ જશે. અને કૃદંત 124 છે. આંકડા ફિક્સ છે બધામાં. કેટલા છે? 124 કૃદંત. અને કૃત પ્રત્યય લાગે જ્યારે કોને લાગે? ધાતુને લાગે. હું આગળ છેલ્લે તમને કોણ ક્યાં લાગે છે એ અને કેટલા લાગે છે એ બતાવીને તમને પૂરું કરાવીશ. તો કૃદંત પણ એ માત્ર ધાતુને લાગે. કોને લાગે? ધાતુને લાગે, ક્રિયાને લાગે. કેટલા છે? 124 છે. 124 જીભની ટેરવે બેસી જશે, આટલી તાકાત છે આમાં. 2 પ્રકાર પડશે, 9 અને 115. પરસ્મય પદ, ક્રિયાનું ફળ જ્યારે બીજાને મળે છે ત્યારે પરસ્મય પદના પ્રત્યયો લાગે છે. એનું આ સૂત્ર છે લહ પરસ્મય પદમ. લનો અર્થ થાય છે, લહનો અર્થ થશે કાળ, લકાર. પછી જોઈશું. આત્માને પદ, ક્રિયાનું ફળ પોતાને મળે છે. યજ્ઞ યાગાદી ક્રિયા કરનાર જ્યારે કામ કરે છે, મંત્રો બોલે છે, ત્યારે ફળ કોને આપવું છે? તો તે પ્રમાણે એ રૂપ વાપરશે, પ્રત્યયો વાપરશે. એટલે આત્મને પદમાં ક્રિયાનું ફળ પોતાને મળે છે. આત્મને પદ સંજ્ઞા ખાલી જાણીએ. પછી આ પ્રથમ, મધ્યમ અને ઉત્તમ સંજ્ઞા. આમાં થોડુંક ડિફિકલ્ટ છે ભણવામાં, આગળ જે કંઈ ભણી જાય. અને હાલ આપણે ઓરિજિનલ જાણીશું. એનું આ સૂત્ર પણ છે, સૂત્ર હાલ નહીં જોઈએ. પણ પ્રથમ કોને કહીએ, મધ્યમ કોને કહીએ અને ઉત્તમ કોને કહીએ? સંજ્ઞા એટલે આ 3 સંજ્ઞાઓની જ વાત છે, નામની વાત છે, પ્રાતિપદિકની વાત છે. તો પ્રથમ કોને કહીશું? કરતા પોતે, વ્યક્તિ પોતે પ્રથમ પદ. બીજા કોઈ? ઉત્તમ એટલે પેલો આવે, પછી પ્રથમ, બીજો નંબર બધા. ઉત્તમ આવે, હા, ઉત્તમ પુરુષ. ઉત્તમ ત્રીજા નંબર આવે. હા, હવે હું કહી દઉં આમાં 3 ની બાબતને. પ્રથમ જે છે ને એને ગણતરીની રીતે ગણો, પહેલો, બીજો ને ત્રીજો જો ગણો તો એને ત્રીજો પુરુષ તરીકે ગણીએ છીએ. પણ આપણે પ્રથમ કેમ રાખીશું એનું કારણ પણ તમને કહું છું. કોઈ કંટાળ્યું નથી ને? કહેજો નહીં તો. કારણ કે આપણે ગ્રહણ કરવાનું છે, વેઠ નથી ઉતારતા, સમજવાનું છે. પ્રથમ એ ત્રીજો પુરુષ, ને ત્રીજો એટલે કોણ? તો કે હું ઉત્તમ છું. હું હંમેશા આપણી જાતને બધાએ ઉત્તમ જ ગણવાની છે. પછી મધ્યમ જે છે એ શ્રોતા છે, તું છે, નજીક જે સાંભળી રહ્યો છે એ મધ્યમ છે, તું છે, ત્વમ, તદ. ઓકે. અને પ્રથમ હું અને તું સિવાયનો કોણ બચ્યો? તે એટલે જગતમાં બધા જેટલા નામો છે બધાનો સમાવેશ થઈ જશે. અને એને જગત કહીશું બીજી રીતે, જેને ત્રીજો પુરુષ, બરાબર, એને આપણે પ્રથમ કહીશું. તો પહેલા અહીંયા પ્રથમ કેમ પહેલા મૂક્યો, મધ્યમ કેમ બીજો મૂક્યો અને ઉત્તમ કેમ આપણને કેમ ત્રીજા નંબરે મૂક્યો? તો એનું કારણ પણ તમને બતાવી દઉં. આપણે કોણ છીએ? મનુષ્ય છે. અને આપણામાં મનુષ્યત્વ છે. 84 લાખ જીવો કરતા જુદો પડ્યો છે. એક જ જીવ, પરમાત્મા સુધી પહોંચનારો આત્મા, એ જ પરમાત્મા. તો આપણો સ્વભાવ કેવો છે? આપણું કાર્ય શું છે? તો કે પહેલા
જગતનો ઉદ્ધાર કરો. હું ઉદાહરણ સાથે કહીશ. પહેલા જગતનો ઉદ્ધાર કરો, પછી શ્રોતાનો ઉદ્ધાર કરો, અને છેલ્લે પોતાનો ઉદ્ધાર કરો. આપોઆપ થઈ જવાનો છે. બીજું ઉદાહરણ, ઘરમાં આપણી મા બેન જે કોઈ છે રસોઈ બનાવે છે, તો એ શું સૌથી પહેલા પોતે જમી લેશે કે જમાડીને જમશે આપણા બધાને? જમાડીને. મારીને જમશે. બરાબર છે. તો ઉત્તમ રહેવાનો જ છે, સવાલ જ નથી, સર્વે. પણ કાર્ય આપણે શું કરવાનું છે? પહેલા બીજાનો ઉદ્ધાર કરવાનો છે, જગતનો ઉદ્ધાર કરવાનો છે. એટલે પહેલા લઈશું જગતને, ત્રીજા પુરુષને લઈશું, પછી શ્રોતાનો, નજીક છે તે તુંને, અને હું તો હંમેશા ઉત્તમ જ રહીશ. ખ્યાલ આવી ગયો? હવે મેથડ જે છે એ જેને અન્ય પણ કહેવાય છે, પ્રથમને અન્ય પુરુષ પણ કહે છે, ત્રીજો પુરુષ પણ કહે છે, પણ આપણે હવે શબ્દ પ્રથમ વાપરીશું. બરાબર છે. હવે એને આપણે પ્રથમ તરીકે વાપરીશું. જિગ્નેશભાઈ, મધ્યમ ખબર પડી ગઈ? હવે એ તો બીજો છે જ. અને ઉત્તમ ખબર પડી ગઈ. ઉત્તમ એ પ્રથમ આપણે અત્યાર સુધી કરતા. બરાબર છે. ઉત્તમ. ઓકે, તો પ્રથમ, મધ્યમ અને ઉત્તમ. પછી એની એ જ વસ્તુ, આ એનું સૂત્ર છે. પણ આ એક વચન, દ્વિવચન અને બહુવચન બહુ સહેલું છે. એકના માટે એક વચન, બેના માટે બે વચન, દ્વિવચન, અને બેથી વધારે હોય તો બહુવચન. એનું સૂત્ર છે નીચે. તો આપણા જગતમાં બીજી બધી ભાષાઓમાં એક વચન અને બહુવચન હોય છે, આપણે ત્રણ છે. બહુ સૂક્ષ્મતાથી જોવામાં આવે છે. એક વચન, બે હોય તો દ્વિવચન, અને બે થી વધારે ગમે એટલા હોય તો એને બહુવચન. ઓકે, આને અત્યારે નહીં જોઈએ. મેં જે શુભ કહ્યું હતું ને તમને, શુભ પ્રત્યય, સ્ત્રી પ્રત્યય, તદ્ધિત પ્રત્યય, શુભ નામને લાગનારા સ્ત્રી પ્રત્યય 10 આવશે. આ સ્ત્રી પ્રત્યયમાં જાદુ એવો છે કે પુરુષને સ્ત્રી બનાવી દેશે. આ જાદુ માત્ર આમાં છે, સંસ્કૃતમાં છે, બીજી કોઈ ભાષામાં નથી. તદ્ધિત આ સૂત્ર છે કહેનારા. સર્વનામ સ્થાન પછી જોઈશું, એ અલગ વસ્તુ છે. અસર્વનામ, વિભક્તિ સંજ્ઞા, કારક સંજ્ઞા વગેરે આગળ જોઈશું. પદ સંજ્ઞા, હવે પદ સંજ્ઞા જ્યારે આવે છે ત્યારે જે રૂપ સિદ્ધ કરીએ છીએ એને પદ કહીએ છીએ. સુક્તિયંતમ પદમ, શુભ પ્રત્યય લાગે યા તિંગ પ્રત્યય લાગે એને પદ કહીએ છીએ. અપદ દુનિયામાં વપરાતું નથી, પદ જ વપરાય છે. આ એનું વ્યાખ્યા છે, સુક્તિયંતમ પદમ. અપદ કદી વપરાશે નહીં, અને જ્યાં આ પ્રત્યય નહીં લાગે એને અપદ કહીશું. સ્ત્રી પ્રત્યય પછી આગળ 10 આવશે. તદ્ધિત, હા, નામને લાગનારા સૌથી વધારે પ્રત્યયો 286 છે તદ્ધિત પ્રત્યયો. અંગ સંજ્ઞા પછી તમને સમજાવીશ. પ્રગૃહ્ય પણ પછી, નિષ્ઠા પછી, સંપ્રસારણ પણ પછી, અપૃક્ત પણ પછી, આમરેડિત પણ પછી, નિપાત પછી, ઉપસર્ગ પછી, અવસાન સંજ્ઞા જે છે એને નાશ પામે એવું નહીં, વિરામો અવસાન. જે પદ છે પછી પાછળ કશું ના હોવું, કારણ કે પદો તો નિત્ય છે, વર્ણ નિત્ય છે, પણ પાછળ કંઈ ના હોવું, એને અવસાન સંજ્ઞા આપીશું. સંહિતા એટલે સંધિ થશે. આ અર્થ જુદો છે, એ પછી જોઈશું. સ્થાનીય આદેશને નિમિત્ત પણ પછી સમજીશું. આગમ પણ પછી સમજીશું. પરે હોને પર, એ પણ પછી સમજીશું. લોપ સંજ્ઞા, દર્શન નહીં થવા, અદર્શનમ લોપ હોય 1:60, એ ટૂંક સમયમાં હાલ જ આવશે. એના 4 નામો છે, લોપ થવાના 4 નામો છે, પણ 4માં તફાવત છે. જેમ કે લોપ છે, લૂપ છે, શ્લુ છે અને લૂપ, આ 4 જ આવશે સમગ્ર અષ્ટાધ્યાયમાં. એથી 5મો નહીં થવાનો, પણ એ ચારેયના અર્થ એક જ થશે. પ્રક્રિયા દરમિયાન કોણ લોપ થાય છે વસ્તુ બદલાશે. અન્ય તરસ્યામનો અર્થ અથવા થશે. વા એટલે પણ અથવા, અને વિભાષા એટલે પણ અથવા, વિકલ્પ થશે. બાહુલક અનેક અર્થો. અનુવૃત્તિ આપણી પાસે અનુવૃત્તિનો અર્થ એ કરીશું કે જે સૂત્રો છે 3978, એ સૂત્રોમાં, બધા સૂત્રમાં આગળ પદ વપરાઈ ગયું હોય, ઉપયોગ આવી ગયો હોય, એને
પાછળ જરૂર પડે છે પાછલા સૂત્રોમાં, તો એને અનુવૃત્તિમાં રાખવાના છે, મગજમાં રાખવાના છે. ત્યાં સૂત્રમાં એને જોડીને અર્થ કરવા માટે છે. બાકી પદો તો એકેય વાર રિપીટ નહીં થાય. જ્યાં રિપીટ કરવાનું હશે ત્યાં આગળ 500મા નંબરના સૂત્રમાં, 1000મા નંબરના સૂત્રમાં એ પદ આવી ગયું હશે અને પછી એની જરૂર પડી છે 2000મા સૂત્રમાં જરૂર પડી છે, તો ત્યાંથી લઈ લેવાનું સમજવા માટે. એને કહીશું અનુવૃત્તિ, ઉપરથી નીચે ઉતારવું. બરાબર છે? અનુવૃત્તિ. સૂત્ર તો હવે લગભગ ખ્યાલ આવશે. આમ તો વ્યાખ્યા બધી છે ઘણી બધી. શોર્ટમાં કહેવું એને સૂત્ર કહેવાય. બાંધવું દોરામાં. સંજ્ઞા સૂત્ર, નામ. પછી 6 પ્રકારના સૂત્રો છે પણ પછી સમજાવીશ. સંજ્ઞા એટલે નામના સૂત્રો, પરિભાષા વ્યાખ્યા કરનારા સૂત્રો, વિધિ સૂત્ર. એ વ્યાખ્યામાં પણ વિધિ વિધાન કરે તો બદલાઈ જશે. નિયમ સૂત્ર, અધિકાર સૂત્ર. 5 આ ઉદાહરણ છે ધાતો. અને અતિદેશ સૂત્ર સૌથી બળવાનું. અતિદેશ સૂત્ર. અતિદેશ એટલે તમને એમ કહું કે દત્તક તરીકે પુત્ર લીધો હોય અને છતાં પુત્ર માનવો, તો એ શું કહેવાશે? અતિદેશ. છે તો નહીં જ, પણ છતાં પુત્ર માનવો, એને અતિદેશ કર્યો કહેવાશે. એ આમાં પણ આપણી આ ભાષામાં પણ અતિદેશ આવશે. એ બળવાન છે સૌથી વધારે. સોપારીને ગૌરી કરીએ છીએ કે જિગ્નેશભાઈ છે પૂજામાં આપણે સોપારીને કે ગણપતિ કરીએ? ગણેશ કરીએ છીએ, ગણપતિ કરીએ છીએ. છે તો સોપારી, એ અતિદેશ કરીએ છીએ. અચ્છા, ગોબરને ગૌરી કરીએ છીએ. ગાયના ગોબરને ગૌરી કરીએ છીએ, તો એ અતિદેશ થયો. એ અતિદેશ થયો. જે નથી છતાં તેને છે કહેવું, એને અતિદેશ. આ સૌથી બળવાન છે. તો આ રીતે અહીંયા અતિદેશ સૂત્રો પણ આવે છે. બાધ્ય બાધક ભાવમાં પછી જોઈશું. કોઈ અણે છે પૂર્વત્ર સિદ્ધમ. ઓકે, હવે હું તમને ખાલી આપણે હિસાબ, સમય તો થવા આવ્યો છે, પણ કેટલું કાર્ય કરવાના છીએ જલ્દીથી કાલ પણ પાછો બતાવીશ અને મૂળ ચાવી પર પાછા આવી જશું. તો હાલ મેં તમને કહ્યું તેમ પ્રકૃતિ 2 છે, જો યાદ હોય તો, તમને યાદ હોય તો. એક છે મેન લઈ લે ધાતુ, જેને આપણે ક્રિયા કહીએ છીએ અને આખ્યાત કહીએ છીએ. એની જ વસ્તુ આખ્યાત કહીએ છીએ. તો આ પ્રકૃતિ છે એક. અને બીજી પ્રકૃતિ છે જેને આપણે નામ કહીએ છીએ, જેને સંજ્ઞા કહીએ છીએ, જેને પ્રાતિપદિક કહીએ છીએ. ક્લિયર? આ 2 જ પ્રકૃતિ છે. આ 2 જ પ્રકૃતિ છે. અને એ 2 પ્રકૃતિનો આ સંસાર છે, આ બ્રહ્માંડ છે, આ સૃષ્ટિ છે. આ 2 માંથી જ બની છે, એ સિવાય કશું નહીં. હવે એમાંથી નંબર 1 જે છે, જેને આપણે ધાતુ કહીએ છીએ, ક્રિયા કહીએ છીએ, આખ્યાત કહીએ છીએ. આ ધાતુને 4 પ્રકારના પ્રત્યયો લાગે છે. કેટલા પ્રકારના? 4. એમાં નંબર 1 કહીશું તિંગ પ્રત્યય. કેટલા છે? 9 દુ 18. 9 દુ 18. 9 પરસ્મય પદ અને 9 આત્મનેપદ. 9 દુ 18. પછી એ જે તિંગ નથી તે કૃત પ્રત્યય છે, જેને કૃદંત 124 આવશે. 124. 124. પછી તિંગ કૃત. આગળ પહેલો નંબર આપવાનો હતો, સનાદી આપવાનો હતો. સનાદી 12 આવે છે, શરૂઆતમાં જ આવશે. સન વગેરે પ્રત્યયો. આ સનાદી ધાતુને લાગશે ત્યારે ધાતુ નવો ધાતુ ઉભો કરશે. અને સાથે સાથે આ કોમન છે, નામને પણ લાગે છે. સનાદી 12માં પૂરેપૂરા નહીં લાગતા, તો એ નામ ધાતુ બનાવી દે છે. અને નામ ધાતુ બનાવે ત્યારે તિંગ પ્રત્યયો લગાવવા પડે છે. આ જાદુ આમાં સનાદીમાં આવશે. તો 1 અહીંયા આપીએ, 2 અહીંયા આપીએ, 3 અહીંયા આપીએ અને 4 આપીએ. વિકરણ 21. એ ધાતુ અને લકારના પ્રત્યયની વચ્ચે આવીને બેસે છે. તો આ 4 પ્રકારના ધાતુને લાગનારા પ્રત્યયો આવશે. એક આપણે હિસાબ કરી લઈશું.
અને 2 નંબર આવે છે પ્રકૃતિમાં નામ આવે છે, જેને પ્રાતિપદિક કહીશું. તો એને પણ 4 પ્રકારના પ્રત્યયો લાગે છે. એમાં એક સનાદિ કોમન છે, 12 પ્રત્યયો. પછી બીજું તિંગની જગ્યાએ સુપ લાગશે. સુપ એટલે 7 તરી 21 પ્રત્યયો છે. પ્રથમા, દ્વિતીયા, કર્તા, કર્મ, કરણ વગેરે. અને અધિકરણ. એકવચન, દ્વિવચન અને બહુવચન 7 સુધી જઈશું. 7 તરી 21, 8મી પણ છે, પણ એ પ્રથમાનો એક ભાગ છે. એટલે સંબોધન. હા, એને પહેલામાં સમાવેશ કરશું, એટલે 21 રાખ્યા છે. એટલે શુંથી શરૂ થાય છે, પથી અંત આવે છે. આ પણ પ્રત્યાર છે. ત્રીજા નંબરે આવશે તદ્ધિત, નામને નામ બનાવનાર. તદ્ધિત યાની કુંતા પરથી કૌંતેય, પાંડુ પરથી પાંડવ વગેરે ઉદાહરણો. અને 4માં સ્ત્રી પ્રત્યય 10 છે. આ 286 છે અને સ્ત્રીમાં 10 છે. આ સ્ત્રી પ્રત્યય જે છે એ પુલ્લિંગને સ્ત્રીલિંગ બનાવી દેશે. તો આટલા, આમ તો 7 પ્રકારના પ્રત્યયો. આપણે 8 એટલા માટે કે સનાદિ કોમન છે, એક જ છે, એટલે 7 પ્રકારના જ પ્રત્યયો થયા. બંનેમાં સનાદિ કોમન છે. તો સાથે મેં તમને શું કાર્ય કરશે? તિંગ 12 લકારને લાગશે. કૃત, હા, કૃદંતનો જાદુ શું છે કે જ્યારે ધાતુને લાગે ને ક્રિયાને, તો એ નામ બનાવી દેશે. શું બનાવી દેશે? ધાતુને, ક્રિયાને નામ બનાવી દેશે. અને નામ બન્યા પછી સુપ પ્રત્યય લાગશે, વિભક્તિ પ્રત્યય લાગશે. બંને વિભક્તિઓ છે, તિંગને પણ વિભક્તિ કહીશું, પણ આ જાદુ કરશે કૃત. અને વિકરણ છે એ વચ્ચે આવીને બેસશે. સનાદિ ધાતુ નહીં ધાતુ અને નામ ધાતુ કરે છે, 2 કામ કરે છે. અને આ બાજુ નામમાં સનાદિ એ ધાતુ બનાવશે, નામને ધાતુ બનાવશે, એટલે કે ક્રિયા બનાવશે. અને ક્રિયા બનાવ્યા પછી 12 લકારના પ્રત્યયો લાગશે. આવું કામ કરશે. અને શુપ જે છે વિભક્તિ પ્રત્યય કહીશું, એ કારક અને વિભક્તિ, કારક શક્તિ. આ જગતમાં આપણામાં જે પ્રાણ પુરાય છે, શક્તિ આવે છે, એ આમનાથી આવશે. તદ્ધિત નામને નામ કરશે, યાની વિશેષ કરશે. અને સ્ત્રી પુલ્લિંગને સ્ત્રીલિંગ બનાવશે. તો આટલો હિસાબ આપણે આગળ કરવા માટે પ્રારંભ કરીશું, શરૂઆત કરીશું. હવે તમારા વિડીયો જે છે, અત્યાર સુધી મારા દર્શન કર્યા, હવે તમારા દર્શન કરી લો. પરસ્પર દેવો ભવ. દિનેશભાઈ, કેવું રહે છે? હા, થોડી થોડી સમજણ પડે છે. આ નવી દુનિયા છે તમારા માટે, મારા માટે. ના ના, અમારા માટે નવી છે. દીપાલી, એટલે આ નવી દુનિયા પાછી બધાને નહીં મળવાની, નસીબમાં હોય એને જ મળે. નિમેશ, આ દુનિયા બધા માટે શક્ય નથી. મેં ચોપડી લાવી, આ બરાબર છે ને? આ બરાબર છે. આવા 6 ભાગ છે. હા, 6 ભાગ છે, બરાબર. મારી પાસે, મારે અંદર જ તમે ઉઠા, બરાબર છે. આવા 6 હા, છે. બસ. હા, છે. બરાબર 6 ભાગ જ લીધા છે. સરસ. બહુ મોંઘાઈ નથી. ના ના, બરાબર, કાંઈ મોંઘા નથી. હા, પણ આને જ્યારે વાંચશો ને, ત્યારે હું તમને જે સમજાવી રહ્યો છું ને, એના પછી વાંચશો તો વધારે ખબર પડશે. આજે ખોલીને જ જોતો હતો. હા, કારણ કે અમુક વસ્તુ માતાજીએ એ સમજી ગયા હશે એમ કરીને આગળ બતાવે છે, પણ વાસ્તવમાં આપણે પાપા પગલી કરીએ છીએ, પછી સમજાશે. આના વિડીયો પણ છે માતાજીના, પુષ્પા દીક્ષિત, હિન્દીમાં છે. ઓકે, તો એક ઉદાહરણ સાથે તમને કહું કે આ ભાષા જે છે કે આ બધાના માટે નથી. મનુષ્યો તો બધા છે આ દુનિયામાં, પાર નહીં, પણ એના માટે બધાના માટે નથી. તો કોઈને 1 કરોડ આપી દેવામાં આવે કે 5 લાખ આપી દેવામાં આવે અને મહિના પછી બધાને ભેગા કરીએ તો કોઈક ડબલ કરીને આવશે, પણ કોઈક સાવ નવરો થઈને આવશે. બધા સરખા નહીં રહે.
તેમ અહીંયા પણ છે. પણ મારી સાથે કાયમ માટે ટકેલા રહેશો, 1 કલાક આહુતિ આપતા રહેશો યજ્ઞમાં, તો હંમેશા કાયમના માટે ચળકાટ આવતી રહેશે, પ્રકાશ થશે. આટલો ફેર પડશે, એ ગેરંટી સાથે હું કહું. એમાં કોઈને ન ફાવે કે એવું કશું જ આવશે નહીં. અને પછી તો 50 લેક્ચર ઉપર જતા રહ્યા પછી તો વ્યસન બની જશે કે આના વગર ચાલે નહીં. જેમ અતીત છે એ આગલામાં 262 સુધી પહોંચી ગયા છે, આમાંય હોય છે. કમ્પ્યુટર છે અતીતનું વિષય તો, પણ સંસ્કૃત જાણી રહ્યા છીએ. દિનેશભાઈને કોમર્સ છે પણ શરૂઆત કરી છે, બરાબર છે. બાકી તો મોટા ભાગે સંસ્કૃત વાળા છે. કોઈને છે પ્રશ્ન? નહીં ને, આજે સંખ્યા ઘટી ગઈ, બરાબર છે. એટલે એ ચાલ્યા કરે આવું. એક અહમ બહુ શ્યામ પછી દીપાલી આજે એક ટીમ આખી નથી દેખાતી. તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે પાછા 10 વાગે મળીશું. શુભરાત્રી. શુભરાત્રી. હા.